નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આપ તમામના આશીર્વાદથી 500 કરતાં વધુ એપિસોડ આ કાર્યક્રમના થઈ ગયા છે અને આ કાર્યક્રમને સતત આપ તમામનો ભરોસો પણ મળતો રહ્યો છે અને આશીર્વાદ પણ મળતા રહ્યા છે. રોજ 4 મુદ્દા લઈને આવતો હોઉં છું. આજે 3 મુદ્દે વાત કરવાનો છું. પહેલો મુદ્દો છે રઝળતા ઢોર મુક્ત કરવાનું જે અભિયાન છે તે અભિયાન દેખાડો માત્ર છે કે નક્કર કાર્યવાહી થઈ રહી છે. બીજો મુદ્દો છે ભ્રષ્ટ અધિકારીઓને લગતો. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના અદાલતની આદેશ અને ટિપ્પણી ઘણી રસપ્રદ છે, કારણ કે અદાલતે આજે આપણી ગુજરાતની હાઈકોર્ટે આજે જે સૂચના આપી છે, જે આદેશ આપ્યો છે, તે ચોક્કસથી ભ્રષ્ટ અધિકારીઓ માટે હવે ચિંતાનું કારણ બનશે. સાથે ત્રીજો મુદ્દો છે વ્યાજખોરો સામે કાર્યવાહી. સુરત પોલીસે વ્યાજખોરો સામે સારી કાર્યવાહી કરી છે, એટલે એ મુદ્દે પણ ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે એ સંદેશ પણ જવો જરૂરી છે. સૌ પ્રથમ શરૂઆત કરીએ ઢોર મુક્ત શહેર કરવાનું અભિયાન, દેખાડો માત્ર કે નક્કર કાર્યવાહી. ખેર, ઢોર મુક્ત શહેર કરવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વત્તા આવશે કાર્યવાહી પણ શરૂ થઈ છે. પણ સવાલ એ છે કે શું આ નક્કર કાર્યવાહી છે કે દેખાડો માત્ર છે? આજની જ કાર્યવાહીની વાત કરીએ તો અમદાવાદની વાત કરીએ, પહેલાં વડોદરાની વાત કરી લઈશું અને ગાંધીનગરની પણ વાત કરી લઈશું. તો વડોદરામાં આજે કાર્યવાહી શરૂ થઈ. આ જ કાર્યવાહી દરમિયાન જ્યારે રઝળતા ઢોરોને પકડવા માટે મહાનગરપાલિકાની ટીમ ગઈ તો તેમનો જબરજસ્ત વિરોધ થયો. વિરોધ થયો એટલું જ નહીં, પશુ માલિકો સાથે ઘર્ષણ પણ થયું. અહીંયા પોલીસની હાજરીમાં પશુ માલિકોએ એ પકડાયેલા પશુઓને, આ પાલતુ પશુઓ છે, ગૌમાતા છે, હું ઢોર શબ્દ વાપરવા ક્યારે ન માગું, કેટલાક લોકોની આ ટિપ્પણી પણ હતી કે આ શબ્દ ન વાપરવો જોઈએ, એ વાત ભાવનાની દ્રષ્ટિએ સાચી છે. પણ જે કાનૂની પ્રક્રિયા છે, જે નિયમ છે, કોર્પોરેશનના જે વિભાગ છે, એ પ્રકારે આને રઝળતા ઢોરની વ્યાખ્યામાં આવે છે. અને એટલે જ હું એ શબ્દ વાપરી રહ્યો છું. તમામ ગૌ પ્રેમીઓની, ગૌવંશને પ્રેમ કરનારા કરોડો લોકો છે, તેમની માફી સાથે આ શબ્દ વાપરી રહ્યો છું. પરંતુ આ દ્રશ્યો જોજો, જ્યારે આ ટીમ પકડવા ગઈ તો તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ થયો, પથ્થરમારો પણ થયો. અને એટલે જ ઢોર પાર્ટીએ પકડેલા 3 ઢોરમાંથી 2 ઢોર છોડાવવાનો આ પ્રયાસ થયો અને આ અંગે મહાનગરપાલિકા તરફથી વડોદરાની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ. આ સ્થિતિ છે. સવાલ એ છે કે તમે તમારા એ પાલતુ પશુને છૂટું મૂકી દો છો, રઝળતું મૂકી દો છો, અને જ્યારે કાર્યવાહી કરવાની પણ અદાલતના આદેશ બાદ કાર્યવાહી થાય છે, ત્યારે એ જ્યારે પકડવા કોઈ જાય છે ત્યારે તેને છોડાવવા માટે નિર્થક પ્રયાસ કરો છો. કાનૂની રીતે પ્રક્રિયા ખોટી થઈ હોય તો ચોક્કસથી કહેવું જોઈએ, એની રજૂઆત પણ થવી જોઈએ. પણ જો કાનૂની રીતે ગેરકાયદેસર હોય અને કાયદેસર હોય તો પછી ટીમને આ રીતે આપણે હેરાન કરીએ, એ પણ તો યોગ્ય નથી. ખેર, વડોદરામાં આ સ્થિતિ સર્જાઈ. આવી સ્થિતિ ગાંધીનગરમાં પણ સર્જાઈ હતી. ગાંધીનગરની વાત કરી લઈશું, પણ એ પહેલાં અમીબેન મારી સાથે જોડાયા છે. વડોદરા નેતા વિપક્ષ છે, કોંગ્રેસના કોર્પોરેટર છે. અમીબેન, જો આપણે તમામ લોકો બૂમ મારતા હતા કે કોર્પોરેશન કાર્યવાહી નથી કરતું, કોર્પોરેશને જ્યારે કાર્યવાહી શરૂ કરી ત્યારે તેની ઉપર હુમલા થાય છે. આપ તો વડોદરા શહેરના નાગરિક છો, વડોદરાના કોર્પોરેટર પણ છો. આ હુમલાને આપ કયા નજરથી જુઓ છો? આપ શું માનો છો? શું આ પ્રકારે રઝળતા ઢોર પકડવા ગયેલા ટીમ ઉપર હુમલો કરવો એ યોગ્ય છે? કોઈ બી જગ્યાએ કોઈ કાનૂની પ્રક્રિયા થતી હોય તો એની સામે જો લોકો વિરોધ કરે તો ડેફિનેટલી આ નિંદનીય વાત છે. ખાસ કરીને જ્યારે વડોદરાના બાપોદની આજે વાત કરીએ કે રખડતા ઢોરને પકડતા જતા જે ઢોર પાર્ટી ગઈ એના પર ઓપોઝ થયો ને એમના પર ઘર્ષણ બી એમની સાથે થયું. આ પહેલી વખત નથી થયું, આવા અગાઉ બી બનાવ બની ચૂક્યા છે. પણ મારે આ તમામ વ્યુઅર્સને એ ધ્યાન પર દોરવું છે કે આ ઘર્ષણ થાય એની પાછળ કારણ શું? ગરીબ પશુપાલક હોય એ લોકો પાસે આ એમના જે પશુ છે એકમાત્ર એમનું પશુધન જેમના કમાવાનો આવક હોય.
આવકનું સાધન છે. બીજી બાજુ આપ જોશો કે હવે નિયમ અચાનક કડક કરવામાં આવ્યા, એમના માટે ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ નથી કરી. એ લોકો પાસે જગ્યા ના હોય તો મજબૂરીમાં બી રસ્તે રોડ છોડી દેવા પડતા હોય. અમુક લોકો ડેલિબરેટલી બી છોડે છે અને દુધાળા જાનવરના એવા બી છોડે છે. પણ આ એટલી કોમ્પ્લેક્સ સમસ્યા છે ને છેલ્લા 27 વર્ષથી જે આ સમસ્યા ધીરે ધીરે જેમ ગૌચરની જમીનો ઓક્યુપાય થઈ ગઈ, શહેરો વિકસિત થયા, ગામડાઓ શહેરમાં આવી ગયા, ત્યાં સુધી આના માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નહીં. હવે જ્યારે હાઈકોર્ટે ફટકાર લગાવી તો રાતોરાત તમે કડક એક્શન લેવા જાઓ અને નિયમો બનાવો, એ બી કોઈને કોન્ફિડન્સ લીધા વગર, તો આ પછી આ ઘર્ષણ જ થાય. અને જે કાર્યવાહી અત્યારે થઈ છે આ બી ક્ષણિક છે. ઇલેક્શન ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટની ઠપકાર ધ્યાનમાં રાખીને, વડોદરામાં જે રીતે એક હમણાં યુવાન વ્યક્તિનું મોત થયું એક રખડતા ઢોરના લીધે અડફેટમાં આવવાથી, આ તમામ વસ્તુને ધ્યાનમાં રહીને અત્યારે ઝુંબેશ સદન કરવામાં આવી છે. પણ આ કાગના વાગ છે. આના લોંગ ટર્મ કોઈ સોલ્યુશન આવે એ દેખાતું નથી. જ્યાં સુધી પશુપાલકો સાથે રહી સૌને મંજૂર હોય એ રીતની એક લોંગ ટર્મ પોલિસી નહીં બને, આ ઇફેક્ટિવલી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવવાનો હોય એવું અમને દેખાતું નથી. અમીબેન, આપ જોડાયેલા રહેજો. વડોદરા બાદ ગાંધીનગરની વાત કરી દો તો અહીંયા પણ જુઓ, ઢોર પકડવાનું અભિયાન શરૂ થયું અને આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જોઈ લેજો. આ બે કરાર આધારિત કર્મચારીઓ છે જેમને એસીબીએ પકડ્યા છે. 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આરોપ છે કે આ બંને રઝળતા ઢોર પકડવાની કામગીરી સોંપાઈ હતી, જે પૈકી મનોજ ઠાકોર અને બંટી વાઘેલા નામના બંને કર્મચારીઓ રઝળતા ઢોરને નહીં પકડવા માટે પશુ માલિક પાસેથી 15,000 રૂપિયાની લાંચ માગી હતી. આ પણ તો સ્થિતિ જુઓ. એક બાજુ ગૌ માતાને રઝળતા મૂકી દેવામાં આવે છે, બીજી બાજુ અદાલતના આદેશ બાદ કાર્યવાહી શરૂ થાય છે. તો એ કાર્યવાહી કરવાની જેની જવાબદારી છે, જેમને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવ્યા છે, તે આ પ્રકારે રોકડા રૂપિયા ઉઘરાવે છે. એ જાગૃત પશુપાલકને સલામ, જેને એસીબીને આ જાણ કરી. મારી સાથે કોર્પોરેટર જોડાય છે, જેઓ કોંગ્રેસના કોર્પોરેટર છે, ગાંધીનગર નગરપાલિકાને નજીકથી જાણે છે, મહાનગરપાલિકાને. અંકિતભાઈ, સમગ્ર કિસ્સો છે શું અને શું આ જ પ્રકારનું રેકેટ ચાલે છે? રોનકભાઈ, આ તો વાત ખાલી આ જે ડ્રાઈવર પકડાયા છે એસીબીમાં એની છે, પરંતુ જ્યારથી કોર્પોરેશન અસ્તિત્વમાં આવી છે, જ્યારથી આ પ્રકારની કામગીરી કરવાનું ચાલુ કર્યું છે કોર્પોરેશને, ત્યારથી લઈ અત્યાર સુધી ઘણા કિસ્સાઓ, ઓફ ધ રેકોર્ડ ઘણા કિસ્સાઓ આવા બનેલા છે અને વારંવાર રજૂઆત પણ કરી છે. આ નાની માછલીઓને પકડી અને ખાલી દેખાડો કરવાની વાત છે, બાકી નીચેથી ઉપર સુધી આના હપ્તા જાય છે. કેવી રીતે સીસીટીવી કેમેરામાં ના આવી અને પૈસા ઉઘરાવવાનું એક આખું મોટું ષડયંત્ર ગાંધીનગર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે, બધાના ધ્યાનમાં છે. એવું નથી કે કોઈ જાણતું નથી, પરંતુ તમામ અધિકારી, હોદ્દેદારો, પદાધિકારીઓ તમામ આ વસ્તુઓ જાણે છે. પરંતુ જ્યાં સુધી આ વાત ખુલ્લી ના પડે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવા માગતું નથી. આજે આ એસીબીમાં જે પકડાયા છે એ તો સામાન્ય ડ્રાઈવર છે, આઉટસોર્સિંગના કર્મચારી છે, પરંતુ સાચા જે આની પાછળ રહેલા જે તત્વો છે એની સામે જો કાર્યવાહી થાય તો આપણે યોગ્ય વાત માનીએ. બાકી આ ભ્રષ્ટાચાર છેક આની નદીઓ ગાંધીનગરમાં વહે છે. આની ભૂતકાળમાં અમે 2 વર્ષ પહેલાં જાણ કરી હતી મહાનગરપાલિકાને કે આ રીતે તમારું તંત્ર પૈસા ઉઘરાઈ અને પશુપાલકોને હેરાન કરે છે. તમારા જોડે ના કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે, ઢોરવાડામાં ના તમારા જોડે ગાયને ખવડાવવા માટે ઘાસચારો છે, તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નથી કરી શકતા, તમે યોગ્ય સુવિધા નથી આપી શકતા, તો કાર્યવાહી શાના માટે? સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે. ગાંધીનગર આજુબાજુમાં જે જમીન હતી એ ગૌચરની જમીનો રિલાયન્સ, એસઆર,रहेજાને મફતના ભાવે આપી દીધી, પરંતુ એના ગૌચરના જે પશુપાલકો છે એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે સારો ઢોરવાડો બનાવ્યો હોત તો આજે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું હોત. પરંતુ જમીનો ફાળવવી એ બધું રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના હસ્તક છે. ગાંધીનગર કોર્પોરેશન હવે વિકસિત થયું છે અને વારંવાર અમે રજૂઆતો કરી છે કે તમે આ ગાયના નામે વોટ માગો છો, ગાયના નામે રાજકારણ કરો છો, તો ગાય માતા માટે યોગ્ય વ્યવસ્થા તો પૂરી પાડો. આજે તમને રોનકભાઈ કહેતા મને આશ્ચર્ય થાય છે કે 2-3 વર્ષ પહેલાં જ્યારે ગાયોની હાલત ઓફ ધ રેકોર્ડ કોર્પોરેશનના ચોપડે નહીં નોંધાયેલી વાત કહું છું, ગાયોને એટલી ખરાબ હાલત હતી કે પશુપાલકો રાતે 12 વાગે આવી કોર્પોરેશનના ઢોરવાડાનું
તાળું તોડી અને બધી ગાયો છોડાઈ ગયા હતા, કારણ કે ત્યાં 4 થી 5 ગાયો મૃત્યુ પામી હતી. ત્યારબાદ અમે રજૂઆત કરી યોગ્ય કક્ષાએ, તો અમને એવો જવાબ મળ્યો કે હજુ ઘાસચારાનું ટેન્ડર થયું છે, ઘાસચારો હજુ આપણા જોડે ઉપલબ્ધ નથી, એટલે અમે ગાયોને ખવડાવી શકતા નથી. હવે આ પ્રકારના વહીવટમાં તમે શું અપેક્ષા રાખો રોનકભાઈ? આ ગાંધીનગરની જનતા જાણે છે, ગાંધીનગરના લોકો જાણે છે, એટલે આ જે થયું છે આ એસીબીનું રેકેટ, એ આ નાના લોકોને ફસાવવાનું કામ છે. મોટા માણસો સુધી જ્યાં સુધી આની કાર્યવાહી યોગ્ય નહીં થાય ત્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે. અંકિતભાઈ, આપ જોડાયેલા રહેજો. કિરણભાઈ, આપ પણ માલધારી સમાજથી આવો છો. પહેલામાં પહેલું તો આ કોઈ સમાજ સાથે જોડાયેલો મુદ્દો નથી, પશુપાલન સાથે જોડાયેલો મુદ્દો છે. પરંતુ જે બરોડામાં થયું, ઢોર પાર્ટી ઉપર હુમલો કરવો અને જો આવી રીતે પૈસા લઈને ઢોર છોડાવવા, રોકડા આપીને જે પણ કરપ્શન કરતો હોય, આવી સ્થિતિ કેમ? હુમલો કરવો એ તો અયોગ્ય છે ને. આપણે એક બાજુ કહીએ છીએ કે ઢોર પકડતા નથી, જ્યારે પકડવા જાય છે ત્યારે હુમલો કરવામાં આવે છે. આ કેટલું યોગ્ય? પહેલાં તો જે સરકારની નીતિ છે, આપણે વારંવાર સરકાર પાસે માગણીઓ કરી છે કે પહેલા હુમલાની વાત કરો. નીતિની આપણે ચર્ચા કરી. હુમલો કેટલો યોગ્ય મને સમજાવો. હુમલો યોગ્ય નથી કોઈ પણ વસ્તુ, પણ આપણે એક વિડીયો માધ્યમથી કહી શકીએ કે ક્યાંથી હુમલો, એમના ઘર આગળથી જો ગાય છોડવાનો પ્રયાસ કરતા હોય તો માલધારી 100% હુમલો કરશે, કેમ કે એની પ્રોપર્ટી. કિરણભાઈ, જો એમને પકડવે છે તો રોડ ઉપર ઢગલા બંધ મળી જાય છે, એટલે આપ જે દલીલ કરો છો કે ઘર આગળથી પકડી ગયા હોય એવું માનવાનો અવકાશ એટલે નથી કે બરોડામાંથી એમને નંબર જ બતાવવા હોય તો દુનિયાભરના રજડતા ઢોર મળે છે. એટલે એ દલીલ, એ તર્ક ક્યારે ન માની શકાય કે ખીલે બાંધેલું કોઈ પકડવા જાય. મારી તર્ક માનજો, એ જે ગાય છોડી રહ્યા છે ને, એનો હપ્તો નથી મળતો એટલે એને ઘર આગળથી ગાય છોડે છે. જેનો હપ્તો મળે છે એની ગાય રોડ ઉપર ફરે છે. આ સત્ય અને કડવું છે રોનકભાઈ. માલધારી જે હપ્તા આપે છે એની ગાય નથી પકડવાની, એટલે તો રોડ ઉપર જ ફરવાની છે. પણ જે નથી આપતા, હવે સરકારને પ્રેશર છે, હાઈકોર્ટનું પ્રેશર છે, નોકરી કરવાની છે, ગાય તો પકડવી જ પડશે. તો શું કરવાનું? જે નથી આપતા એના ઘરમાંથી ગાય ઉઠાઈ જાઓ, ત્યાં ઘર્ષણ થાય છે. રોનકભાઈ, આ સત્ય અને કડવું છે. સીએનડીસી વિભાગનો આપણે માનીએ છીએ, પોકરગંડા, કૌભાંડ બધું છે, હપ્તાખોરી લે છે એ લોકો. પણ જે લોકો હપ્તા આપે છે એની ગાય રોડ ઉપર ફરે છે, જે હપ્તા નથી આપતા, એટલે જ્યારે એમનો ટાર્ગેટ પૂરો કરવાનો છે, જ્યારે સાહેબે કીધું હોય કે ભાઈ હવે આપણે હાઈકોર્ટનો ઓર્ડર છે એટલે ટાર્ગેટ પૂરો કરવાનો છે, ત્યારે આવા ઘર આગળથી ગાયો છોડવામાં છે, ત્યારે ઘર્ષણ થાય છે. અને કે માલધારી સમાજ રોડ ઉપરથી ગાયો છોડ લઈ જ જાય છે, અને અમે લઈ જાય છે, આપ લોકો જોવો જ છો. પણ કિરણભાઈ, હપ્તો શેના માટે આપવો પડે મને સમજાવો. ચલો, હપ્તો કોને આપવો પડે? તમે કહો હપ્તા આપે તો એ જ પશુપાલક આપે, શેના માટે હપ્તો? જો સાચા છીએ આપણે તો હપ્તો શેના માટે આપવો પડે હપ્તો આપે છે, એની આજીવિકા છે. સરકારને વારંવાર રજૂઆત કરી છે, આપ બધા જાણો છો. આપણે તો મેં નેક્સ્ટ ટાઈમ બી ડિબેટમાં તો આપણે હજુ ડિબેટ કરીશું. આનું નિવારણ સરકારને રસ જ નથી. સરકારને જનતાનો રસ, જનતાને ગાય માતાથી મુક્ત, ગાય માતાથી કોઈને એક્સિડન્ટ થાય એવું સરકારને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈને રસ જ નથી. નહીં, માતા સમજીએ તો કોઈ રજડતું ના મૂકે. જુઓ કિરણભાઈ, માલધારી અને આપણે, હું ફરીથી કહું છું, હું કોઈ સમાજ માટે ભૂલથી પણ ન કહી શકું. માલધારી સમાજે સેવા કરી છે સમાજની, અને માલધારી સમાજની મહેનતથી જ જે દૂધ આવે છે એના ઘરની, મારા ઘરમાં પણ ચા બને છે, તમારા ઘરમાં પણ ચા બને છે, આપણા સંતાનો દૂધ પીને જ મોટા થયા છે. એટલે એનો કોઈ ક્યારે એના વિશે ખરાબ એક પણ શબ્દ ન જ બોલવો જોઈએ, એને પૂરી સલામ. પણ સવાલ એ છે કે રઝળતું મૂકી દેવું. અને એનાથી પણ આગળ કહું કિરણભાઈ, અમદાવાદમાં 500 જગ્યા છે, અહીંયા સ્ટેન્ડિંગના ચેરમેન પણ બેઠા છે, જ્યાં ઘાસ વેચવાની લારી બાજુમાં મૂકવામાં આવે છે અને સાઈડમાં રઝળતું ઢોર મૂકવામાં આવે છે. આ કેટલું યોગ્ય મને સમજાવો. એક બાજુ આપણે એમ કહીએ ગૌચર નથી અને ઘાસનો વેપાર કરીને ત્યાંથી જ લઈ કોઈ વ્યક્તિ પૂર્ણ કમાવાના નામે આપે, એની જોડેથી એ જ પશુપાલકનું ઢોર, એ જ પશુપાલકનું ઢોર આપણે એને ગાય આપીએ છીએ. આ વેપાર નથી તો શું છે મને સમજાવો. તો ત્યાં માની પૂજા ક્યાં ગઈ? ત્યાં એ વેપાર, એ લોકો ઘાસ નાખે છે, માલધારી તો ધંધો નથી કરતા ને. તમે સમજી લો, એક ઘાસ લઈને કોણ ઉભું રહે? ચલો કોડો, એક ઘાસ લઈને કોણ ઉભું રહે? માલધારી નથી ઉભા રહેતા. તો કોણ ઉભું રહે? એ આપ તપાસ કરો, એ ઓન રેકોર્ડ હશે, નામ વાંચો, આપને ખબર પડશે. મારે કોઈ જ્ઞાતિ વિશે ના કહે, પણ એ માલધારીની લારી, કોઈ કે માલધારીની જગ્યા ના હોય, ત્યાં ગાયનું એક રહેઠાણ હોય છે, એટલે લારીવાળા એમને એક બિઝનેસ કરવા માટે ત્યાં ખબર પડે કે આ જગ્યાએ ગાયો વધારે હોય છે, એટલે ત્યાં એ લોકો લારી લઈને આવી જાય, ત્યાં લોકો ઘાસનું દાન કરે છે, એટલે ગાયો બી ત્યાં ઘાસ ખાવા આવે. તો આપણે ઘાસ ન ખવડાવી શકીએ? આપણે પોતે ન ખવડાવી શકીએ? જો માલધારી સમાજ તો ખવડાવે જ છે. જે સમજી લો રોનકભાઈ, આ વસ્તુ ક્યારે બને છે? ચોમાસામાં. એમને આપણી માં કોઈનું એઠું ફેંકેલું પ્લાસ્ટિક ખાય અને એના માટે છોડીએ, કેટલું યોગ્ય મને સમજાવો. સરકાર ભૂલી જાઓ, સરકારે બધું કરી લીધું, માની લીધું. બિલકુલ યોગ્ય નથી. પણ અમારી વેદના છે ને, અમારી વેદના એ આ લોકો સમજવા તૈયાર નથી. આપ શું કહો છો? સરકારને ખબર નથી અમારા ગૌચર ખાઈ ગયા છે,
એ વેદના નથી દેખાતી. અમને બી વેદના છે આજે માલધારી સમાજને ના છૂટકે, જેનું આજીવિકા નથી, જેને રોજગાર મળી રહે છે પણ રોજગાર અત્યારે મોંઘવારીમાં કોઈને માલધારીઓને રોજગાર નથી મળતો, એટલે એમને ના છૂટકે દૂધના માટે ગાયો રાખે છે. બાકી માલધારી સમાજને 1% બી નથી ગમતું એની ગાય રોડ ઉપર આવે. અને આપ જોઈ લો, અમદાવાદમાં વર્ષોથી ગાય માતા હતી, પણ આજે ધીમે ધીમે દર ઘટી રહ્યો છે. અને હું એક આપને નોંધ લેવા કહેવા માગું છું અને સરકારને બી કહેવા માગું છું, ગૌશાળાઓમાં ગાય માતાનો વ્યાપ વધતો જાય છે. કેમ કે માલધારીઓને જે ખાણ, જે ઘાસ એટલું મોંઘું મળી રહ્યું છે કે એ પરવારે એવું નથી, દૂધના ભાવ એવો મળે નથી. એટલે હવે ગૌવંશ પતવા આવી રહ્યો છે અને માલધારી સમાજ આમાંથી ધીમે 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 બહાર નીકળી રહ્યો છે. આમાં એવું છે કે એજ્યુકેશન તો એ શિક્ષણ મળતું નથી લોકોને, માલધારી સમાજને. તો એ શિક્ષણ મળે તો સમાજ આગળ જશે અમારો. કંઈક ને કંઈક અંશે માલધારી સમાજ જે માલઢોર રાખે છે એની આજીવિકા છે, એની જોડે બીજો કોઈ વેપાર નથી, ધંધો રોજગાર નથી મળતો, ના છૂટકે રાખે છે. બાકી આજે બી મારો માલધારી સમાજ છે ને એને બી વેદના થાય છે અને અમને બી વેદના થાય છે. અમારી ગાય રોડ ઉપર ફરતી હોય બિલકુલ અમને ગમતું નથી, પણ અમારી એક વેદના છે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી. અને બીજું હવે મેઇન પોઈન્ટ એ વસ્તુ છે કે અત્યારે હાલમાં સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે કે ગાયને કોઈ પણ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ના જવું ને ઢોરવાળામાં એકઠી કરવી નહીં. અત્યારે હાલમાં દાણી લીમડા ઢોર બજાર અને બાકરોલ ઢોર બજારમાં ગાય માતામાં લંપી છે, બરાબર. હવે એ ગાય માતાને અંદર લંપીમાં લઈ જવામાં આવે છે, બરાબર. તો એ ગાય માતાને લંપી થશે અને જવાબદાર કોણ? માલધારીઓની અંદર ગાય મરી રહી છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે અંદર ઘાસ ચારો નાખવાનો 72 ઘાસ ચારો છે, ગંદકી એટલી હોય છે. અને આ લોકો જો એમ કહેતા હોય કે અમે ઢોરવાળો બનાવી આપીએ, તો કેવી રીતે આપ ઢોરવાળો બનાવી આપીશું? વિજય નહેરા સાહેબે એવું કીધેલું માલધારીઓને કે અમે તમને ઢોરવાળો બનાવી આપીએ. ત્યારે માલધારીઓ ના પાડી દીધેલી. કેમ કે આપ આજે અહીંયા ઘાટલોડિયામાં રહો છો અને આપણે સિલજમાં જવાનું છે દોવા માટે, તો આપ કેવી રીતે જઈ શકો? એટલે એના માટે એક વ્યવસ્થા જો સરકારની દાનત હોય તો ઢોરવાળો અલગ અલગ બનાવવો પડે. ત્યાં ઓડાના સિસ્ટમ દ્વારા માલધારીઓને મકાન બનાવી આપો, એટલે માલધારી ત્યાં રહે, એના ઢોરને સાચવે. બાકી સરકારે શું કીધું છે? અમે ઢોરવાળો બનાવીશું, અમે ઘાસ નહીં આપીએ. ઘાસ શું ભાવે આપશે એ માલધારી જો લૂંટવાના કે ભાઈ તમે તમારી ગાય રાખો, અમે 150 રૂપિયા મણ ઘાસ આપીશું. એટલે મૂળ છેતરવાની જ વાતો છે. સરકારને હું એક જ વસ્તુ પોઈન્ટ જ એક વસ્તુ છે, સરકારને કોઈ નિયત નથી માલધારીઓનો રસ્તો કાઢવાનો કે આ ગુજરાતની જનતાના હિતમાં નિર્ણય લેવો હોય ને તો પહેલા માલધારીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. જો આપ જે તબાહી કરી રહ્યા છો હાઈકોર્ટનો આદેશ પ્રમાણે, એમ તો અમારા સાહેબની બેન્ચે બી કીધેલું કે માલધારીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, પછી આપ લાલાંક કરો. કરવી જોઈએ એનો કોઈ સવાલ નથી કિરણભાઈ, સવાલ નથી, સવાલ સોલ્યુશનનો છે. એ નથી થતી. માલધારી સમાજ તૈયાર છે, આપ જોડાયેલા રહેજો. સાંભળો, આ મુદ્દે ચર્ચા કરી. શહેરમાંથી ગામડે જવા માટે તૈયાર છે, સરકાર તૈયાર થઈ જાય. આપ જોડાયેલા રહેજો. હું ફરી એક બીજી સ્પષ્ટતા પણ કરું કે મોટા ભાગના જેટલા પણ વિડીયો સામે આવે છે એની અંદર ગાયની અડફેટ ઓછી હોય છે. મોટા ભાગે જે જોવા મળે છે એ નંદી અથવા તો બીજી ભાષામાં કહીએ તો સાંઠ, જે સાંઠ ઝઘડતા હોય છે એના કારણે અકસ્માત વધુ થાય છે, એ પણ હકીકત છે. અને એ મુદ્દે બંનેનું વર્ગીકરણ કરી સૌથી પહેલાં જરૂરી છે. સાંઠ જે છે એના કારણે જે અકસ્માત થાય છે એનાથી બચવું જરૂરી છે. આપ કિરણભાઈ, આપની જોડે ફરીથી આવીશ, હિતેશભાઈ જોડે પણ વાત કરી લઉં અને ત્યાં સુધી રાજકોટની વાત કરી લઉં. રાજકોટથી મારી સાથે ડેપ્યુટી મેયર મેડમ જોડાયેલા છે. આપનું સ્વાગત છે મેડમ. મને એ જણાવો, રાજકોટમાં ખરેખર અભિયાન શરૂ થયું કે પછી ખાલી કરવા ખાતરની કાર્યવાહી થઈ રહી છે? ના, રાજકોટમાં ખરેખર ખૂબ સારું અભિયાન ચાલી રહ્યું છે. અને ગઈકાલે જે હાઈકોર્ટનો આદેશ આવ્યો એ ત્યારબાદ આ અભિયાનને વધારે સઘન બનાવવામાં આવ્યું છે. પહેલાં 2 ટીમ કામ કરતી હતી ઢોર પકડવા માટે થઈને, અને પહેલેથી જ રાજકોટમાં અંદાજિત રોજના 20 થી 30 ઢોરને રોજ રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવતા હતા. હવે આ ઝુંબેશ છે એને વધારે મજબૂત કરવામાં આવી છે અને વધારે એના ઉપર કાર્ય કરવામાં આવ્યું છે. હવે રોજની 5 ટીમ કરવામાં આવી છે અને જે રીતે હાઈકોર્ટનો આદેશ છે એ પ્રમાણે સવારે 2 ટીમ, સાંજે 2 ટીમ અને રાતની 1 ટીમની પણ વ્યવસ્થા 2 દિવસમાં ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ સિવાય રાજકોટમાં રઝળતા ઢોરનો પ્રશ્ન બીજા બધી જગ્યા કરતાં ઘણો ઓછો એટલા માટે છે કારણ કે રાજકોટમાં ખૂબ સારી રીતે 4 થી 4 એનિમલ હોસ્ટેલ છે અને આજીડેમ ચોકડી પાસે એક ઢોર ડબ્બાની પણ વ્યવસ્થા છે. એટલે જે કોઈ પણ આવા રસ્તે રઝળતા જે ઢોર હોય છે એને ત્યાં આ જગ્યાએ આપણે ઢોરને રાખી શકીએ છીએ અને ઢોરને ત્યાં એનું માવજત કરી શકીએ છીએ. આથી જે કોઈ પણ ઢોર જ્યારે પણ રસ્તે રઝળતા મળે છે એને તાત્કાલિક એ બધી જ જગ્યાએ આ ઢોરને સમાવી શકાય છે. એટલે રાજકોટમાં રસ્તે રઝળતા જે કોઈ ઢોર છે એ ઢોર
રાજકોટમાં આવેલી એનિમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બામાં ખૂબ સારી રીતે સમાઈ શકે છે. અત્યારે હાલના તબક્કે પણ જે કાંઈ પણ રાજકોટમાં આવેલો ઢોર ડબ્બા છે એમાં 2000ની કેપેસિટીની સામે માત્ર 1300 જ ઢોર એમાં છે, એટલે ત્યાં પણ જગ્યા અત્યારે છે જ, મોજૂદ જ છે. અને આગામી દિવસોમાં જ્યારે આ પ્રક્રિયા વધારે સઘન કરવામાં આવશે અને આ પ્રક્રિયા વધારે ને વધારે ગહન કરવામાં આવશે ત્યારે બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ કે ભાઈ બીજા વૈકલ્પિક જગ્યાએ પણ આ ઢોરોને મૂકી શકાય એની પર ચર્ચા વિચારણા પણ કરી છે અને એની વૈકલ્પિક જોગવાઈ પણ અત્યારથી કરવામાં આવી રહી છે. દર્શિતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે હિતેશભાઈ જોડાય છે. હિતેશભાઈ, અમદાવાદ કોર્પોરેશનને આપ બહુ નજીકથી જાણો છો, અમદાવાદના ખૂણે ખૂણાને જાણો છો, અમદાવાદની રઝળતા ઢોરની સમસ્યાને પણ જાણો છો, કદાચ ઉકેલ પણ તમારી જોડે હશે. આ જે અભિયાન શરૂ થયું છે અદાલતની ફટકાર બાદ જ કેમ, અને જે રીતે કિરણભાઈ આરોપ લગાવી રહ્યા છે કે આવી રીતે હપ્તાખોરી ચાલે છે, શું કારણ કે હપ્તા લેવા એનાથી તો મોટું પાપ બીજું કોઈ હોઈ ન શકે? મને રોનકભાઈ, કિરણભાઈ બંને મિત્રોએ સારી એવી વાતની દલીલ કરી. હાઈકોર્ટની ફટકાર પછી કે સરકારના આદેશ પછી એવું નથી. આજે અમદાવાદ મહાનગર પાસે 2600થી વધુ પશુઓ હાજરમાં પોતાના ઢોરવાડામાં નિભાવ કરે છે. મને વડીલે કીધું લીમ્પી, હું લખતો નહીં હતો, તમને મને બહુ ઓછું લખવાનું મારું હોય છે, પણ લીમ્પી મારા ત્યાં અમદાવાદ મહાનગરની અંદર એક પણ પશુને લીમ્પી વાયરસ આજે નથી, કાલે નથી થવાનો. અમે જેવી ઢોર પકડી લાવીએ છીએ પહેલાં વેક્સિનેશન કરીએ છીએ, પછી જ અમે અમારા ડબ્બામાં લઈએ છીએ. એટલે લીમ્પી વાયરસના કારણે અમે ઉપરથી લીમ્પી વાયરસના કારણે ઢોર પકડવાની ગતિ મર્યાદાની અંદર રાજ્ય સરકારના પરિપત્રના કારણે અમે ટ્રાન્સપોર્ટેશન છેલ્લા 1 મહિનાની અંદર જે 1500થી 2200 સુધીના ઢોર પકડતા હતા એની જગ્યાએ અમે આ મહિનાની અંદર ઓછા પકડ્યા. કારણ શું હતું? લીમ્પીના હિસાબે. લીમ્પીનું બહાનું હતું, અધિકારીઓ સાથે કડકઈ કરી વધુને વધુ પકડાવા જઈએ તો લીમ્પીનું નામ આવતું હતું. અમે બધી જ વેક્સિનેશન ત્યાં કરીએ છીએ, બધી જ વ્યવસ્થા છે. અમારો ઢોરવાળો 2600 ઢોર પાડવા એમાંથી એક પણ દૂધણી ગાય હોય કે એવું તો મળતું જ નથી સાહેબ. આ બધા જ પશુઓમાંથી પહેલીવાર અમદાવાદ મહાનગરે 428 પશુને ભાભર પાંજરાપોળ જે વ્યવસ્થા કરી શકાય એવા હતા, તો અમે એક ઢોળે 4000 રૂપિયા કોર્પોરેશન આપે છે ટ્રાન્સપોર્ટેશનના, અને કોર્પોરેશન ત્યાં મોકલે છે. અમારા ત્યાં ખવડાવવા માટે મારા આયા પહેલાં આખા પૂરા નાખવામાં આવતા હતા. મેં જોયું, હું 10થી 12 વાર ગયો. હું પોતે મારા ત્યાં 70થી વધુ પશુઓ મારા પોતાના ઘરે રાખું છું. હું જ્યાં રહું છું ને ત્યાં જ રાખું છું. એવું નથી રખાતા, પણ જ્યારે રાખવાની વ્યવસ્થા હોય માણસે રાખવા જોઈએ. પશુપાલન આપણો વ્યવસાય છે. હું આ વ્યવસાય સાથે સંકળાયેલો છું. ગાય માતા જ છે. આપણા હિન્દુ રાષ્ટ્રમાં કીધેલું છે ગાય માતા જ. કોઈને જરૂર નથી હતી કે ગાયને ક્યાંય નાખે, પણ આ ગાયો રાખવાની ક્ષમતા પણ પશુપાલકે રાખવી જોઈએ. જેમ એક ગાડી રાખવાનું પાર્કિંગ નથી હોતું, તો કોઈ પણ બિલ્ડરના ત્યાં મકાન લઈએ છીએ તો પહેલાં પાર્કિંગની વ્યવસ્થા આપણે કરીએ છીએ. પશુપાલક એવો કોઈ પશુપાલક આખા અમદાવાદમાં માંડ 3-4 હજાર દેસાઈ કે ભાઈઓ કે પશુપાલક ભરવાડ ભાઈઓ રાખતા હશે કે નાની કોમના રાખતા, જે ગામડાઓ ભર્યા છે ઠાકોર બધા જે પશુપાલનનો ધંધો કરે છે એવા જે વિસ્તાર ભર્યો છે એ લોકો રાખે છે. પણ પશુઓ એવા નથી છૂટતા. જોવા જેવી વસ્તુ છે કે દૂધણી ગાય તો આપણા ત્યાં આવતી જ નથી. દૂધણી ગાય બહાર નથી રખડતી. કોઈ તમે પશુની વાત કરો છો તો ગાયો એકલી જ કેમ? બનીની ભેંસો છે, વાગડની ભેંસો છે, એક પણ ભેંસ સાહેબ મળતી જ નથી તમને. ભેંસ રખડતી નથી મૂકતા આપણે, અને ગાયને કેમ મૂકીએ છીએ? તમે કીધું લારીની વાત કરી. લારી ભૈયાભાઈ જોડે જે હિન્દી ભાષી લોકો અહીંયા ઘાસનું વિતરણ કરે છે. ઘાસનું વિતરણ કેમ કરે? કે એને સેફટી છે. અહીંયા લેવામાં આવે કે ભાઈ તું અહીં લારી ઊભી રાખજે, એ લારીનું બધા દાન કરે. હું આના માટે પણ આગળ વિચારું, તમે કીધું ને તમારે વિચારવું જોઈએ, એ વિષયથી અમે વિચારી રહ્યા છે ગઈકાલથી કે આપણે આ પશુઓને જો આલવા માટે લોકો દાનવીર છે તો ઓનલાઈન બુકિંગ કરીને ઓનલાઈન પૈસા કોર્પોરેશન મળશે તો અમે ઢોરવાડામાં વિચારીશું. એટલે દાતાઓને જો આપવું જ છે પશુઓને તો પશુઓનું નિરાણ ત્યાં મળી શકશે. રાજ્ય સરકારે કીધા પછી કે હાઈકોર્ટે કીધા પછી અમે નથી પકડતા. અમારા ત્યાં વર્ષે અસંખ્ય ઢોર પશુપાલન અમદાવાદ મહાનગર બહુ મોટું છે. આખા ગુજરાતમાં 500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વિસ્તરેલો છે. બધા જ સમાજના લોકોથી ભરેલો શહેર છે. ત્યાં પશુઓ રહેશે. પશુઓ નહીં રાખે એવું શક્ય નહીં. બધા કહે છે કે જમીનો સરકારે વેચી મારી. અરે ભાઈ, પોલિટિકલ આક્ષેપ આ જગ્યા નથી.
જગ્યાઓ ગૌચરની જગ્યા કોઈ લઈ ના શકે. કોઈ પણ ગૌચરની જગ્યા છેલ્લા નરેન્દ્રભાઈ આવ્યા પછી એક પણ ઇંચ જગ્યા વેચાઈ નથી. 2001 પછી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી બન્યા એ પછી કાયદો જ નથી. કોઈ પણ પશુ ગૌચરની જગ્યા શું કોઈ વેચી જ નથી શકતું સાહેબ, વેચી જ ના શકાય. કોઈ પણ જે આપે છે ખરાબાની જગ્યા કોઈને કોઈની ક્યાં જે લોકો ઇન્ડસ્ટ્રીયલ માટેની વાતો કરીએ છીએ એમને કઈ જગ્યા આપીએ છીએ એ જોવું પડે આપણે. પણ ખાલી સીધા આરોપ પણ પોતાની વ્યવસ્થા પોતે કરવી જોઈએ. આપણે કરવા માટે સરકારે તો આજે નવો એક પરિપત્ર કર્યો કે તમે તારા ઢોરવાડામાં મૂકી આવો. તમે નિરણ તો નાખવું જ પડે ને. નિરણ લાવવાનું કોની જવાબદારી છે? એ સરકાર તમને વ્યવસ્થા કરે, વ્યવસ્થા આપી છે. પહેલાં હવે અમદાવાદ શહેરમાં વસાહતો સ્થાપી છે, આપણે કોઈમાં નથી પડવું. એ વસાહતો પહેલાં સ્થાપી, વસાહતની જગ્યાએ ઘર થઈ જાય સાહેબ. એટલે વાસ્તવિક વાતના જોડવી જોઈએ. આપણે આપણી આ સંસ્કૃતિની ગાય માતા એ આપણા ધર્મની અંદર માતા જ ગણાવવાની છે. એને જે રીતે જઈ રહ્યા છે એમની જે હાલત થઈ રહી છે એ હાલત નથી. પણ એ જોવા જેવું છે. આ ગાયો નથી હતી સાહેબ, જે દૂધણી નથી. મારી ત્યાં ગાય છે 10 વર્ષથી ફરી જ નથી. એટલે તમે માની ના કારણ વધારે ખાવા મળે તો એ ભાઈ દેસાઈભાઈ છે એમને ખબર છે. ઘણા દેસાઈ ભરવાડો જે આ વિષયને સાંભળે હું પોતે ના ફળે. કારણ શું થાય, વધુ ખાય તો એ તકલીફ થાય છે. આ ભૂખી મળતા જે ઢોળો રોડ ઉપર રખડતા હોય છે ને એ ઢોળો માટેની વ્યવસ્થા 100% કરવી પડે. પણ કોને કરવાની? એકલી સરકારની જ જવાબદારી થાય છે કે એકલી બધા લોકો જાય ને દાન આપવા આવે ને એઠવાડ ખવડાવીએ ગાયને? ના ખવડાવાય સાહેબ. પોતે પોતાની એ કરવું પડે. અને 100% બધા જોડે વ્યવસ્થા ના હોય તો એની માપની ગાય રાખે. 5 ગાય રાખવાની જગ્યાએ 40 રાખીએ એ તો કેવી રીતે ચાલે? ખેર, ચર્ચા બહુ થઈ ગઈ, વિવાદો પણ બહુ થઈ ગયા. હકીકત એ છે કે ઢોરમાંથી આપણને મુક્તિ નથી મળી રહી. અનેક અકસ્માતો આવે છે. તમે દ્રશ્યો પણ જોજો વિન્ડોમાં. છેલ્લા 5-6 દિવસના દ્રશ્યો જોજો. ક્યાંક કોઈએ જીવ ગુમાવ્યો છે તો ક્યાંક કોઈ ઘાયલ થયું છે. અનેક ગંભીર અકસ્માતો થયા છે. મારી ટીમને કહીશ કે વિન્ડો આપણે પ્લે કરીશું. અલગ અલગ પ્રકારના અકસ્માત જોઈ શકો છો. અલગ અલગ શહેરના અકસ્માત છે. ક્યાંક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો છે તો ક્યાંક રાહદારી, ક્યાંક પોલીસકર્મી ઘાયલ થયો છે તો કોઈક સામાન્ય નાગરિક. અને જે ઘાયલ થાય છે તેની કોઈ જ્ઞાતિ જાતિ નથી, તેની કોઈ જ્ઞાતિ જાતિ નથી. અને ગાય માતા હોય કે નંદી મહારાજ હોય, એ જેને અડફેટે લે છે એ કોઈ ઇન્ટેન્શનલી નથી લેતા કે કોઈ જ્ઞાતિ જોઈને નથી લેતા. આ પણ હકીકત છે. એટલે જ્ઞાતિથી પર રહી આનું નિરાકરણ શું એની ચર્ચા થવી જોઈએ. મારી જોડે અમીબેન જોડાયા છે. અમીબેન, રાજનીતિને દૂર રાખી, આપણે કોંગ્રેસના નેતા છીએ, આપ છો, પણ આપ નાગરિક પણ છો. ફરીથી કહીશ, રાજનીતિ ભલે તમારી પાછળ બેકડ્રોપ કોંગ્રેસનું હોય પણ કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળશો એટલે પણ તમને ગાય નડશે. અને હિતેશભાઈ ભાજપનો પ્રચાર કરવા આવશે ત્યારે એમને પણ ક્યાંક સાથ ટકરાશે. એટલે કહું છું કે રાજનીતિથી પર રહી આનો ઉકેલ, વ્યવહારુ ઉકેલ શું હોય? પોલિટિકલ ને વ્યવહારુ ઉકેલ શું હોઈ શકે? જે રીતના અત્યારના પ્રયત્ન થઈ રહ્યા છે કે જોર જબરદસ્તીથી ઢોર પકડીને લઈ જવાને ઢોરવાડામાં પૂરી દેવા, એની ફાઇન વધારવી, આ રીતે અચાનક તો આના કંઈ આવા રેન્ડમ ઉપર ઈલાજ કરવાથી કોઈ લોંગ ટર્મ સોલ્યુશન આવવાનું નથી. આના માટે સુનિશ્ચિત રીતે જે માલધારી સમાજ છે, પશુપાલક સાથે જે જોડાયેલા છે, એ લોકોની સમસ્યાઓ સમજવી પડે, એના એક્ઝેક્ટ સર્વેસ કરવા પડે. અને એના પછી એ લોકોને મંજૂર હોય, એમને અગવડ ના પડે ને એ લોકો મેનેજ કરી શકે, એની કોસ્ટ સરકાર પર બી ના આવે, અને કઈ રીતના એક વ્યવસાય તરીકે એ લોકોને આપણે સપોર્ટ કરી શકીએ એવું વિન વિન સિચ્યુએશનનું જો પ્રપોઝલ આવે, એ લોકો બી એગ્રી થાય અને સાથે લોકોને તકલીફ ના પડે એ રીતનું આયોજન કરવું પડે. અત્યારે જે એફર્ટ્સ થઈ રહ્યા છે એ પીસમિલ એફર્ટ્સ છે. સડનલી કોઈ એપિસોડ થાય એટલે પછી ઢોર ડબ્બામાં પકડીને પશુને લઈ જવાના, એમાં ઘર્ષણની પરિસ્થિતિ થાય, એમાં ભ્રષ્ટાચાર થાય છે. પ્લસ ઢોર પાર્ટીમાં પકડીને જે ઢોરવાડામાં લઈ જતા એના ખોરાકથી લઈને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થતા હોય. આને એક વ્યવસાય તરીકે કન્સિડર કરીને વ્યવસાય માટે જે રીતે ફેસિલિટીઝ ઊભી કરવી જોઈએ, જેમ અન્ય વ્યવસાય માટે, એ રીતના આ વ્યવસાય માટે ફેસિલિટીઝ ઊભી કરવી પડે. જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના માટે બી જે હેલ્પ ત્યાં એ સેન્ટર્સ પર હોવી જોઈએ, થવી જોઈએ, અને તો જ આનો લોંગ ટર્મ નિકારણ આવશે. આપણે બોમ્બેનો એક્ઝામ્પલ લઈ લઈએ તો બોમ્બેમાં કેટલ કીપિંગ એક્ટ છે. ત્યાં લાઇસન્સ આપ્યા પછી એક બી રખડતું ઢોર તમે શહેરમાં જોઈ નથી શકતા. તો એ કેટલ કીપિંગ એક્ટમાં કઈ રીતની પ્રોવિઝન્સ છે ને કઈ રીતની જોગવાઈઓ છે એ સ્ટડી કરીને એને અહીંયા ગુજરાતમાં
કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એનું સ્ટડી કરવું જોઈએ. આ તમામ વસ્તુ એક્ઝામ્પલ્સથી થઈ શકે. અત્યારે જે એફર્ટ્સ કરી રહ્યા છે એના ઇન્ડિકેટર્સ જો સોલ્યુશન આવ્યું હોય તો આ રસ્તે રખડતા ઢોર ના હોય, એક્સિડન્ટ્સ ના હોય ને આ રીતે લોકોના મૃત્યુ ના થાય. પણ જે કરી રહ્યા છે એ અનસક્સેસફુલ છે, એમાં ફેલ ગયા છે. એનો પુરાવો જે છે કે લોકો એક્સિડન્ટથી મરે છે, તમામ શહેરોમાં મરે છે, લોકોને ઈજા થાય છે ને આ દિવસે દિવસે સમસ્યા વકરી રહી છે. એટલે અત્યારે જે કરી રહ્યા છે એ એફર્ટ્સ ખોટી ડિરેક્શનમાં છે, એ પુરવાર થઈ ગયું છે. આને કોઈ બીજી આઉટ ઓફ બોક્સ રીતે વિચારવું પડે, લોંગ ટર્મ પ્રપોઝલ પ્લાનિંગ કરવું પડે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું પડે. અંકિતભાઈ, આપ કોર્પોરેટર છો, ગાંધીનગરની નજીકથી જાણો છો, ગાંધીનગરની ભૌગોલિક સ્થિતિને પણ જાણો છો, સામાજિક સ્થિતિને પણ જાણો છો. આપના હિસાબથી ગાંધીનગર પૂરતી વાત કરીએ તો આનું સોલ્યુશન શું હોઈ શકે? રોનકભાઈ, ગાંધીનગર વીઆઈપી એરિયા ધરાવતો શહેર છે, જ્યાં મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે અને ઘણા બધા મોટા રાજકીય અને ઉદ્યોગપતિઓના નિવાસસ્થાન છે. હવે ત્યાં ગાંધીનગરમાં કિસ્સો એવો પણ છે કે મુખ્યમંત્રીના ઘરની બહાર 100 મીટરમાં પણ પશુથી અથડાઈ અને મૃત્યુ થયાના કેસ છે, એ બધાને જાણમાં જ છે. અને કોઈ છેવાડાના સેક્ટરમાં પણ આ રીતે કેસ બન્યા છે મૃત્યુના. તો સૌથી પ્રથમ તો પહેલાં તો ગાંધીનગરનો જે અમારો ઢોરવાડો છે મહાનગરપાલિકાનો, એ આખા ગાંધીનગરમાં જ્યાં કચરો ઠલવાય છે, જ્યાં ડમ્પિંગ સાઇટ છે, એની બાજુમાં વચ્ચે કોઈ પણ પ્રકારનું લેયર નહીં, એની બિલકુલ બાજુમાં આ ઢોરવાડો આવેલો છે. પહેલાં તો રાજ્ય સરકારે ઢોરવાડા માટે યોગ્ય જગ્યા ફાળવવી જોઈએ. જેમ બીજા બધા કાર્યો માટે તમે ફાળવો છો તો ઢોરવાડા માટે જે પુણ્યનું કામ છે એના માટે કોઈ જગ્યા ના ફાળવી શકો, તો એ પહેલાં તો એક સારી ઢોરવાડા માટે જગ્યા ફાળવવી જોઈએ, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ અને ત્યાં પશુઓ નિગરાણીમાં રહે, ત્યાં ડૉક્ટર 24 કલાક ડ્યુટી ઉપર રહે, એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ. હું માનું છું ત્યાં સુધી જેમ રાજસ્થાનમાં કોટા નગરપાલિકાએ છે જે પ્રકારે જે અભ્યાસ કરી અને જે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે કે ભાઈ જે ઢોર રાખતા જે પશુપાલકો છે એમના માટે આખી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે. એ લોકોને અમુક પ્લોટો ફાળવેલા છે અને ત્યાં પ્લોટોમાં ફાળવી અને અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગટર લાઇન, પાણી લાઇન, બધી અલગ આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આપ્યું છે. જો એ પ્રકારે વ્યવસ્થા થાય તો જ આ સમસ્યાનો ઉકેલ આવે, બાકી આના માટે કોઈ થાય નહીં. બિલકુલ. ખેર, કિરણભાઈ, જે પ્રકારે ચર્ચા ચાલતી હતી વિરામ પહેલાં અને જે પ્રકારે હિતેશભાઈએ કહ્યું કે જે પણ ઢોર પકડાય છે એમાં દૂધણી ગાય હોતી નથી. હકીકત હોય છે શું? અને બીજું, રાજનીતિથી પર રહી આનું નિરાકરણ શું હોઈ શકે અને વ્યવહારનું નિરાકરણ શું હોઈ શકે? પહેલાં તો દૂધણી ગાયની વાત કરી કે અમારા ડબ્બામાં બી દૂધણી ગાય નથી. અને મેઇન પોઈન્ટ કે લંપી વાયરસથી ગાય માતા નથી મરી રહી. અમારા ઢોરવાડામાં ગાયો બહુ સુરક્ષિત છે એવું કે છે સાહેબ. 19 જુલાઈનો વિડીયો છે, કદાચ નહીં દેખાય પણ હું કહું છું આને બતાવવો જોઈએ. જી, ખ્યાલ આવ્યો? આ અંદર આ હાલત છે, આ ગાય માતાની બાકરોલ ગૌશાળાની આ હાલત છે. આ નાનું બચ્ચું છે, જોયું આપ. અને સાહેબ કહે છે કે આ વસ્તુ નથી. અને હજુ આનાથી દર્દને વિડીયો આવશે, આપ જુઓ, હું બતાવું આપને. એટલે એવું નથી કે ભાઈ અમે માલધારીઓ, જુઓ આમાં બી એટલે વસ્તુ જી, આ હાલત છે ગૌ માતાની. આ લંપીથી અને ભૂખના મારા હિસાબે એમના ડબ્બામાં મરી રહી છે. અને આ વિડીયો પુષ્ટિ બાકરોલ ગૌશાળાનો છે, 19 તારીખનો છે અને બધાને ખબર જ છે. ટીવી મીડિયામાં બી આ વિડીયો બતાવવામાં આવેલો, બરાબર. અને બીજું, માલધારી સમાજની માગણી એવી છે, ઢોરવાળાઓ તમે વ્યવસ્થિત બની આપો જ્યાં માલધારી રહી શકે. કોઈ વસ્તુ ફ્રીમાં માલધારી માગતો નથી, પહેલાં સમજી લો. પણ એવી વ્યવસ્થા કરી આપો જ્યાં માલધારી સમાજ અને એને પશુપાલક રહી શકે અને ગાય માતા રહી શકે. બીજી વાત કે જ્યારે સાહેબે પાર્કિંગની વાત કરી કે ભાઈ ફ્લેટમાં પાર્કિંગ હોય તો એક જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કે સરકારની બી આવે. જ્યારે આપ ટીપી ફાળવતા હજો ત્યારે બાગ બગીચા પાર્કિંગ તો કેમ ઢોરવાળાઓ માટે એક વ્યવસ્થા કરવામાં ના આવે ગાય માતા માટે? ચલો આપણે એવું માની છે કે આજે માલધારી સમાજ રાખે છે, આવનારા સમયમાં હું જે પ્રમાણે માલધારી સમાજ વચ્ચે રહું છું એ પ્રમાણે ખબર છે કે હવે માલઢોર રાખવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે. એની જે મોંઘવારી જે ખવડાવવાનું કોસ્ટલી પડી રહ્યું છે કેમ કે દૂધના ભાવ મળતા નથી. એટલે એના માટે બી તૈયારીઓ સરકારને હવે કરવી પડશે. કિરણભાઈ, બીજી હકીકત એ પણ તો છે કે આપણા ગુજરાતનું દૂધનું કુલ ઉત્પાદન વધતું રહ્યું છે. આ સારી સાઇન પણ છે. અને આપ કહો છો આપ કહો છો નથી પોસાતું. ગઈકાલની જ મારી જોડે સ્ટોરી આવેલી બનાસકાંઠાની એક મહિલા જે આપ શિક્ષણની વાત કરો છો, ઓછું શિક્ષિત મહિલા 2 કરોડ રૂપિયાનું દૂધ ભર્યું છે ગૌશાળા જાતે ઊભી કરીને. અને એનાથી પણ આગળ કહું, એ આપણી
ગૌરવ થશે, ગૌપાલક તરીકે તમને પણ ગૌરવ થશે. એને જ્ઞાતિ જોડે ન જોડતા 16 લાખ રૂપિયા બોનસ નહીં, એને દૂધના ભાવ વધારા તરીકે મળ્યા છે. એટલે વ્યવસાય તરીકે તો પોસાય છે. એ બની શકે કે શહેરમાં એ વ્યવસાય શક્ય ન હોય, બાકી વ્યવસાય તરીકે તો પોસાય છે, એ હકીકત છે. અને આપણી ડેરીઓ આખી દુનિયામાં મોડેલ સાબિત થઈ છે સહકારી ક્ષેત્રમાં. આ પણ હકીકત છે. બનાસકાંઠાના મેં કેસ સ્ટડી કર્યા છે કે 50 લાખ કરતાં વધુ બનાસ ડેરીમાં દૂધ ભરાવતા હોય એવા કમસે કમ 50 પરિવાર છે. આપ કહો છો નથી પોસાતું, આ શક્ય નથી. જો ગ્રામીણ વિસ્તારમાં કરીએ છીએ તો કરી શકાય છે. બનાસકાંઠા બાજુ ગૌચરો છે, જ્યાં ગૌચરો નથી ત્યાં બધી પ્રોબ્લેમ છે. સાહેબે કીધું કે મોદી તો સાહેબ પાલનપુરમાં પણ આ ઇસ્યુ થાય છે. મોદી સાહેબ તો પાલનપુરમાં પણ આ ઇસ્યુ થાય છે. આપ કે કહો છો ને, તો મોદી પાલનપુરમાં સાહેબ પણ આ આયા issue પછી કે ગૌચર નથી વેચાયા, તો પહેલા મોદી સાહેબ પહેલા આયા ગૌચર વેચાઈ ગયા છે. 68 ગામડાઓને બતાવો મને, કયા 68 ગામોના ગૌચર હતા હાલમાં અમદાવાદ શહેરમાં જે ભરવામાં આવે છે? નવરાળ ગણો, નિકોલ ગણો, વેજલપુર ગણો, બોપલ ગણો, સિલજ ગણો, રાચેડા ગણો, એ કયા ગામોના ગૌચર છે તારે બતાવો અમને ઓન પેપર. તો ચલો અમે ત્યાં જતા રહીએ, અમને ગૌચર ખાલી કરી આપો. આપ કહો છો ગૌચર નથી વેચાયા, જવાની તો- વાત નથી. તો શું સાંભળો? એમ નહીં, ગૌચર જો ગૌચર હોય, આપ ગાય પહેલા તો રોડ ઉપર કેમ આવી એ મેન મુદ્દો. કેમ કે માલધારીઓને ગાય ગૌચર, જે ગૌચરમાં ગાયો છોડવી પડે ત્યાં ગૌચર ગાયો ચરે, ત્યાં માગ મક્ખી હોય તો ખુલ્લી જગ્યામાં ગાય રહી શકે સુરક્ષિત, એટલે એ ત્યાં જઈ શકે. એટલે ગૌચર જ નથી પહેલી તો વાત, એ રોડ ઉપર ગાય. બીજી કે નંદી, વારંવાર આપણે રજૂઆત કરી નંદી પકડો, કેમ નંદી નથી પકડવામાં આવતા? નંદીવાળો ચોક્કસ તમારો સાચો વિષય છે અને ખરેખર એ માટે સરકારની નિયત ગંભીરતાથી હોય, કરવું પડશે. આપે બધા હા, એ વિડીયો સાચું, જોયા એ છે, એકદમ સાચું છે. બધી નંદીઓ જ એકદમ લોકોને સાચું હડફટ છે. મળે, કેમ નંદી નથી પકડતા? એ એકદમ સાચું છે. હિતેશભાઈને પણ પૂછેલું. હિતેશભાઈ, મોટાભાગના જે વિડીયો આવે છે એની અંદર જે ઝઘડતા વિડીયો આવે છે રોડ ઉપર, એ ગાય સાથે ઝઘડતી નથી, એ નંદીના વિડીયો આવે છે. જો એમની દલીલ સાચી હોય કે એ પ્રકારે નથી પકડાતા, આ પણ તો અયોગ્ય છે. સાહેબ, કોઈ શક્યતા ના હોય કે નંદીને ના પકડે. નંદી એક એવું પ્રાણી છે, એને પકડે જ પહેલાં રખડતા ઢોળ નંદી જ રખડતા મળવાના છે. ગાયો, દૂધણી ગાય તો આવતી નથી, એ તો પોતે કબૂલે છે. કારણ કે દૂધણી ગાય આવે નહીં સાહેબ, એ તો બીજા દિવસે છોડાવી પડે, એ ગાયને દોવી પડે. બચારી ગાયને દૂધ ના, ગાય માતાને દૂધ વિના આચરમાં ના રહેવા દેવાય. એટલે ગાય, દૂધણી ગાય તો કોઈ છોડતું નથી જ. અમારા ત્યાં 2000થી વધુ ગાયો આજની તારીખમાં, બધા જ દૂધાળા પશુ નથી. તમને અહીંથી માંડ 50 જાનવર નહીં મળે કે જેને દૂધ આપતું પશુ, હા ત્યાં આવ્યા પછી વાહી હોય, જેને બચ્ચું આપ્યું હોય એવી જ ગાય મળે. કોઈ પણ આજ સુધીના ઇતિહાસમાં, હું તો છેલ્લા 1 વર્ષથી આ વિષય જોઉં છું, એ વિષય પહેલાં હું પણ આ જ વસ્તુનો, તમે પણ માની શકો છો કે ત્યાં ઢોળવાડામાં, આ ભાઈએ હમણાં વિડીયો બતાવ્યો, હા સાચો છે ને, હું ક્યાં ના પાડું છું, પણ ઢોળવાડો કેવો હોય ચોમાસાની અંદર, એની અંદર જે વસ્તુ છે ને એ જાતે જોવી પડે. એ મેં જાતે જોઈ, એના 428 ઢોળ આવા બીમાર હોય ને, આટલા બધા એક સાથે સાહેબ 400 ગાયો અનાજ ભારે ને, એટલે નાખવા આવે, લીલું નાખે એટલે ડબ્બામાંથી દોડતી ગમાણ બાજુ આવે. એ એમને પોતાને ખબર છે. કોઈ પણ, હું પણ પશુપાલક છું એટલે મારા આ વ્યવસાય સાથે સંકળાયેલો જ છું, પણ મારું પશુ કેમ બહાર નહીં ફરતું? બધાના કેમ ફરે છે? બધાના ફરે ને. બધાને ગૌચરની જગ્યાની વાત હોવી જોઈએ. બધી જ વાત જોડે સંમત છીએ, પણ ગૌચર હોય તે ગામની ગાયો નથી આવતી. મારા સિલજ ગામમાંથી હું થલતેજમાં રહું છું, મારો થલતેજ તો રબારી ભરવાડ ધંધો કરે જ છે. ગાયો કરતાં ભેંસો છે, કોઈ ભેંસ નથી નીકળતી. મારા ત્યાં સિલજની અંદર, એ ભાઈ સિલજની વાત કરી, સિલજની અંદર આજે સાહેબ સૌથી મોટું અમદાવાદની અંદર એક માની નહીં શકે 3.25 લાખ વાર જગ્યાનું તલાવ છે. ક્યારે હોય? કોઈ નથી વેચાયું. આજે જોઈ શકીએ છીએ રિંગ રોડથી 200 મીટર દૂર જઈએ ને એટલે ઉમિયા માતાનું મંદિર આવશે, ને ઉમિયા માતાના મંદિર જોડે સિલજ તલાવ છે જ. આ બહારની ગામડાની વાત કરી તમે રોનકભાઈ, બહુ સારી વાત કરી કે દૂધ ઉત્પાદક. સાહેબ સાચી વાત છે. આ છેલ્લા 5 વર્ષની અંદર 10 ગણું દૂધ ઉત્પાદન થયું છે. દૂધ ઉત્પાદન થાય છે જ, ના પોસાય. એ ભાઈની વાત સાચી છે, કારણ કે 1800 રૂપિયાનો ખોરનો કોથળો છે. અહીંયા ઘાસનો ભાવ 100 રૂપિયા મણ છે. એ પોસાય નહીં. એ શહેરમાં ના કેવું પોસાય, થાય માની છે? શકાય. શહેરમાં ના પોસાય. હા, મારે અહીંયાથી 10 કિલોમીટર, સાણંદમાંથી કેમ તમને નહીં મળતી? અહીંયાથી 10 કિલોમીટર દૂર જઈએ તો તમને મળે જ નહીં સાહેબ. ત્યાં ખવડાવવાનું છે. કોઈ ગામના ખેડૂતોની કે ગામના પશુપાલકોના ઢોળ નથી આવતા. આ આખા શહેર જોડે ને આખા ગુજરાત જોડે જોડી દેવામાં આવે છે આપણને. પશુપાલકનો વ્યવસાય 100% સારો છે. પશુપાલનના આધારે જ ખેતી છે. પશુપાલન ના હોય તો ખેડૂતને ખાતર ક્યાંથી મળવાનું છે સાહેબ? આપણે ચોખ્ખી ખાતરની વાત કરીએ છીએ. આપણે ગાયના કારણે એક ગાયના આધારે 5 વીઘા જમીનમાં ખેતી કરી શકીએ છીએ. એ વાત એટલા બી થઈ રહી છે. તો ગાય રાખવી, ખેડૂત તો ખેતી માટે રાખે.
અહીંયા શહેરની અંદર હમણાં અમી બેને વાત કરી કે મુંબઈની અંદર પશુપાલનનો કાયદો, અરે સાહેબ અહીંયા અમલ કરવા જાઓ ને ક્યાંથી કરવાના? મુંબઈની અંદર નિયમ છે, કોઈનું પશુ મુંબઈ શહેરમાં છે જ નહીં. જેને રાખવાનું છે બહાર રાખવાનું છે, ત્યાંથી દૂધ લઈ આવે છે. એ બધા જ તબેલા આપણા ગુજરાતીઓના જ છે. ત્યાં બધા જ મુમનભાઈઓના તબેલા છે. કલ્પના ના કરી શકીએ સાહેબ. સિદ્ધપુર, પાટણ આજુબાજુના જ મોસ્ટ ઓફ તબેલા છે આપણા. ત્યાંથી જ દરરોજ ગાડીઓ પશુઓની ત્યાં ભેંસોની જાય છે. એ ભેંસોની વાત જુદી જ છે. આજે આપણા ત્યાં આવે છે રખડતી ગાયો અને નહીં દોવા દેતી ગાયો જ આવે છે. દોવા દેતી ગાય તો કોઈ દેશે બી ના મોકલે, કારણ કે એને ખબર છે કે સાંજે હમણાં 4 કલાક પછી ગાયને તકલીફ થાય. દોવા દેવાના ટાઈમે ગાય ઘેર જ આવી જવાની છે, છૂટી હોય તો. પણ એના માટે ગાયો રાખવી, સુરક્ષિત રાખવી જોઈએ, ગાયની સેવા કરવી જ જોઈએ. ગાયને રાખવા માટે પશુપાલકે પોતાની જાત ભેર ઊભા થયેલી વ્યવસ્થા છે. આજના દેસાઈ ભાઈઓ સૌથી આગળ નીકળી રહ્યા છે. મેં હમણાં પોલીસ ટ્રેનિંગનો એક અભ્યાસ જોયો હતો સાહેબ. એક જ દેસાઈ એક પરિવાર ભેગા થઈ, આખા મિત્ર વર્તુળ ભેગા થઈને 500 લોકોને દોડવાની ટ્રેનિંગ આપી શકે છે. હજારો લોકો જોડાય છે. હવે શિક્ષિત સમાજ થયો છે, કોઈને આ નથી પોસાતું. અહીંયા રાખવાવાળા અમદાવાદ શહેરની અંદર માંડ 5-25 હજાર ઢોર રખડતા હોય છે. એની અંદર 2-3 હજાર ઢોર રખડતા છે. આ જો અભિયાનના ભાગરૂપે અભિયાન ના જોવું જોઈએ ને, અને પોતે સલામત સાવીને રાખવી જોઈએ. પોતાની ઢોર હંમેશા માટે પોતાના ત્યાં રાખવું જોઈએ. સર હિતેશભાઈ, કેમ કે આપ સ્ટુડિયોમાં છો અને એનો ફાયદો પણ ઉઠાવી લો, કેમ કે કિરણભાઈ કહી રહ્યા છે કે હપ્તાખોરી ચાલે છે. કદાચ આરોપ છે એવું માની લઈએ, પણ જો આરોપની સચ્ચાઈ હોય તો આપ તો સ્ટેન્ડિંગના ચેરમેન છો, તો એવા ભ્રષ્ટ કર્મચારીઓ, ભ્રષ્ટ અધિકારીઓને તમે ખુલીને ના કહી શકો કે હવે એક પણ જો સામે આવ્યો? ખુલીને કહું છું, અમારા ત્યાં એક વડીલે જેને એસીબી કર્યું, મારાથી 8-1 મહિના પહેલાં હોટલની અંદર જઈ પૈસા આપતા એસીપી કક્ષાનો, એટલે ડીવાયએફસી કક્ષાનો અધિકારી હતો, પીઆઈ કક્ષાનો અધિકારી, તો પણ તરત એ મિનિટે આપણે એને કર્યા છે. એના પછી આખો સીએનસીડીનો સ્ટાફ જે એસઆરપી હોય છે એને પણ કર્યો. પણ આ ભાઈઓ જો હપ્તા હાલવા જતા હોય તો હું એટલા બધા જ દેહને કહું છું, જેને હપ્તો હાલવા માગતો હોય એની જોડે આપવા જવું, અને આપતા એને સીધા એસીબી જેવી રીતે આજે ગાંધીનગરવાળાએ કર્યું છે એવી એસીબી કરાવી જોઈએ. કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ ચમરબંધી હોય, કોઈને હપ્તો ના આપશો. કોઈને હપ્તો આપવાની જરૂર, જો તમને તકલીફ હોય એસીબીમાં જવાની, તો હું મારી જાતે સાથે આવવા તૈયાર છું. તમે એસીબી કરાવવું જોઈએ. અમીબેન, આપ પણ વગદાર વ્યક્તિ છો વડોદરાના. જે રીતે હિતેન્દ્રભાઈએ કહ્યું, હિતેશ એમ વડોદરામાં પણ આ હપ્તારાજને રોકી શકાય કે નહીં? નિયત હોય તો હપ્તારોજ 100% રોકી શકાય. બરોડામાં હાલત એવી છે કે પણ તમે પણ તો પહેલ કરી શકો ને. મેં એટલે તો કહ્યું વગદાર તમે છો, તમે પહેલ ના કરી શકો? ઇન્ફોર્મ કરી દેવામાં આવે છે. સત્તાધારી પક્ષ ડિસિઝન લેતો હોય, નિર્ણય લેવાનું, એક્શન લેવાનું, તમામ વસ્તુ સત્તાધારી પક્ષ કરતા હોય તો વિપક્ષ ખાલી અવાજ રેઝ કરી શકે ને. અમે અવારનવાર કરીએ છીએ, સભામાં કરીએ છીએ, આપ લોકોના મીડિયા મારફત બી કરીએ છીએ. પણ અલ્ટિમેટલી ડિસિઝન મેકિંગમાં જે રૂલિંગ પાર્ટી હોય છે એ લોકોની બહુમતી હોય છે ને એ લોકોએ જ પ્રપોઝલ લાવીને એમના કહેવાથી જ અધિકારીઓ પ્રપોઝલ્સ લાવે છે ને કડક નિર્ણય લેતા હોય છે, કાં તો ડીલ આપતા હોય છે. એટલે બેઝિકલી અમે ખાલી ઇસ્યુ રેઝ કરી શકીએ છીએ, અવાજ ઉઠાવી શકીએ છીએ, પણ ડિસિઝન તો અલ્ટિમેટલી સત્તાધારી પક્ષનું જ હોય છે. એટલે એ લોકોએ કડક વલણ અપનાવવું પડે. અને આ રીતના કિસ્સા બરોડામાં બી સામે આવ્યા છે. અમે નથી જોયું કે એ લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરી, ખાલી આઈ વોશ જેવી કાર્યવાહી થાય છે. અંકિતભાઈ, જો તમે કહેતા હતા કે નાના પકડાય છે, પણ હું એ પણ જાણું છું કે તમે પણ ગાંધીનગરમાં જબરજસ્ત વગ ધરાવો છો, એનાથી પણ વધુ મજબૂત મનોબળ ધરાવો છો. શું તમે પહેલ ના કરી શકો કે આવા લોકોને પકડાવવાની? ભલે આ લોકો નાનાને પકડ્યા, હું તમે મળીને મોટા ના પકડાઈ શકીએ? રોનકભાઈ, એક વાત આપને કહું, ગાંધીનગર મહાનગરપાલિકામાં આજથી 1-1.5 વર્ષ પહેલાં છાપામાં નિવેદન આવી હતી, ગાયને ઘાસચારો પૂરો પાડવા માટે 10 લાખ રૂપિયાનું ટેન્ડર હતું. 10 લાખ રૂપિયાનું ટેન્ડર હતું. ત્યારબાદ અમે એની તપાસ કરી. એ 10 લાખ રૂપિયામાં 2% કમિશન જો લેતા હોય જે સત્તાધારી પાર્ટીના લોકો, તો આના જોડે તમે શું અપેક્ષા રાખી શકો? આ ગાયના ઘાસમાંથી કમિશન લેવાવાળા લોકો છે, એટલે આમાં કોઈ અપેક્ષા આ લોકો જોડે રાખી ના શકાય. અને બીજું, અમે તો જ્યાં વાત ભ્રષ્ટાચારની અને આવી છે ત્યાં અમે અમારો અવાજ ઉઠાવ્યો જ છે અને આગળ પણ ઉઠાવતા રહીશું. પણ આ
તંત્રની આખી મોનોપોલી છે, સિસ્ટમનો ભાગ છે. એટલા માટે સત્તાધારી પક્ષે અને અધિકારી મિત્રોએ સાથે મળી અને આનો ઉપરનું કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ એવો નિયમ બનાવવો જોઈએ. હા, એમના સાચા અને સારા નિયમનો અમે એમને સહકાર જ આપીએ છીએ. કોઈ જગ્યાએ ખોટી વાતમાં અમે કરતા નથી, પરંતુ આના માટે મકાન મનોબળ જોઈએ એ સત્તાધારી પક્ષે અને અધિકારીઓએ રાખવું જોઈએ. અમે એમાં સંપૂર્ણ ટેકો આપીશું. કિરણભાઈ, અંતમાં તમારી કોમેન્ટ લઈ લો. જો સ્વાભાવિક રીતે જ સૌથી વધુ વ્યથિત પણ પશુપાલક જ છે, એ હું માનું છું, એમાં કોઈ ડાઉટ નથી. એ પણ હકીકત છે પરિશ્રમવાળો વ્યવસાય છે. એ પણ હકીકત છે કે રોનક પટેલ જેવા વ્યક્તિના બસની વાત નથી કે ગાયનું જતન કરી શકે. આ હકીકત છે. ભલે હું કહેતો હોય કે એમાં એ વ્યવસાયમાં કમાણી છે ગ્રામીણ વિસ્તારમાં, પણ હું ન પાડી શકું. આ હકીકત છે. એ મજૂરી છે, મજૂરી તમે લોકો કરો છો. પણ જો આ મજૂરી કરવા છતાં પણ જો કોઈ હપ્તા લેતું હોય તો તમારા જેવા જે મજબૂત લોકો છે, જે સમાજને લીડ કરે છે, એ પર્દાફાશ ન કરી શકે, એ ખુલીને ન ખુલ્લા પાડી શકે એવા અધિકારીઓને? અધિકારીઓની વાત કરવામાં આવે ત્યારે અધિકારીઓને વારંવાર પર્દાફાશ કરવામાં આવતા જ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ભાઈએ વાત કરી એમ કે ગાંધીનગર સુધી રેલો જતો હોય છે, એટલે એ વસ્તુ સત્ય છે કે ઠેઠ ઉપર સુધી એ બધી લિંકો દોડતી હોય છે. અને માલધારી સમાજની હું આપના માધ્યમથી અને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે ગુજરાતના હિતમાં માલધારી સમાજ, સરકાર અમને વ્યવસ્થા કરી આપશે ને તો અમે 100% શહેર છોડીને ગામડે જતા રહીશું. અમારી ગુજરાતની જનતાની મા, બહેન, દીકરી કોઈને વાગે નહીં, વાગે અમને બહુ દુઃખ થાય છે. અમારી વેદના છે. અમારી વેદના બી તમે સમજો ને સરકારને કહો કે માલધારીઓને વ્યવસ્થા કરી આપો. માલધારીઓ શહેર છોડીને ગામડે, રિંગ રોડ, હવે આપણે અમદાવાદ શહેર તો બહુ મોટું થઈ ગયું છે. સાહેબે વાત કરી સિલજની, તળાવની, પણ ગૌચરની વાત ના કરી શકે કેમ કે સિલજમાં ગૌચર નથી. એટલે અમે એનાથી બી દૂર જવા માગીએ છીએ. તમતાર પણ અમારી ગુજરાતની જનતા સુરક્ષિત થાય, અમારી ગાય માતા સુરક્ષિત થાય, અને અમે તૈયાર છીએ માલધારીઓ. પણ અમે સરકારને વારંવાર કરીએ છીએ આનું નિવારણ લાવો, ચર્ચાઓ કરીએ, કોઈ દિવસ નહીં મેળાવો. માલધારી સમાજને તમે બોલાવો, અમે તમારી સાથે બેઠીએ. આવો, આપણે બધા સાથે મળીને, માલધારી સમાજ કોઈ તમારી જોડે મફતની અપેક્ષા નથી રાખતું. તમે કોઈ માલધારીઓને આપવાના નથી. અમારો હક હતો, અમારા ગૌચર અમારા હતા, તમે અમારા લઈ લીધા છે, એટલે અમારો હક છે. અમે અમારો હક માગીએ છીએ. બાકી કોઈનું અમે કોઈની જોડે માગતો બી અમારો હકના બી અમે પૈસા આપીએ છીએ. કેમ કે મારી ગુજરાતની જનતા સુખી થાય એવી માલધારી સમાજની લાગણી છે. સમજે પડી? અને લાગણી અને માગણી સરકાર સમજવી જોઈએ. આ બંને વસ્તુ સરકારની દાનતમાં આવવી જોઈએ. બાકી આજે જે ડિબેટ કરીએ છીએ, આગળ બી આવી ડિબેટો કરી સમયમાં કરતા રહીશું. મને એવું લાગે છે. ખેર, એક વિરામ લઈશ. હિતેશભાઈ, આપ કંઈ કહેવા માંગશો અંતમાં? જે આપની ઈચ્છા. જી, આપના હિસાબથી વન લાઇનર શું હોઈ શકે એનું નિરાકરણ? સાહેબ, 100% ભાઈએ કીધું કે ગૌચરની જગાઓ લઈ લીધી. ગૌચરની જગા શહેરી વિસ્તારની અંદર કોઈ જગ્યાએ એવી જગા નથી હતી કે જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે ગૌચરનો પ્લોટ હોય એ કલેક્ટરના નામે જ હોય. આજે કલેક્ટરના નામે લાખોવાર જગ્યા અમદાવાદ મહાનગરમાં હોય, એ કલેક્ટરનો પ્લોટ હોય. કોઈ લઈ ના લે, કોઈનાથી લઈ ના લેવાય. કોઈ અહીંથી બહારના ગામડામાં આ બનાવ નથી બનતો, અહીંયા થાય છે. જ્યારે આ જ ભાઈઓ પોતાના ખેતરમાં પોતે જ્યાંથી અહીંયા અમદાવાદના લોકો તો છે નહીં, મોસ્ટ ઓફ લોકો અમદાવાદની અંદર બહારથી આવીને વસેલા છે. જે ગામતળની જગ્યા છે, જ્યાં લોકો રહે છે, એમના પશુઓ તો ક્યાંય તકલીફમાં થતી જ નથી. આજે ગોતા હોય તો ગોતામાં રબારી ભરવાની જોડે જગ્યા છે જ, સિલજ હોય તો સિલજમાં પણ છે. એટલે મહેરબાની કરી આ વિષયનો ઊંધો નહીં લેવો જોઈએ. વાસ્તવિક વાતથી વિચારવું જોઈએ. ભાઈએ કીધું કે અમે સ્થળાંતર કોઈએ કરવાની જરૂર નથી, પણ આપણા ત્યાં દુધાળુ ઢોળ જે રીતે રાખીએ છીએ એ જ રીતે ઢોળાના ઢોળનું રાખવું જોઈએ. ખેર, મારો પ્રયાસ હતો જે ચાલી રહ્યું છે એ સામે લાવવાનો. ફરીથી કહીશ, ગૌપાલકોના મહેનતથી જ આપણા ઘરમાં સવારે ચા દૂધ બને છે, આપણા સંતાનોના સ્વાસ્થ્ય સુધરે છે. પરંતુ આ જ ગાયને જ્યારે રઝળતું ઢોર કહેવું પડે છે ને, ત્યારે અહીંયા વાગે છે. રોડ ઉપર કોઈને સિંગડું વાગે છે ને, એ અહીંયા વાગતું હશે, પણ એ ગાયને રઝળતું ઢોર કહેવાની હાલત થાય છે ત્યારે અહીંયા વાગે છે. આશા રાખીશ કોઈ પણ સમાજ જ્ઞાતિ સાથે જોડ્યા સિવાય, કોઈ પણ પક્ષ સાથે જોડ્યા સિવાય ગૌપાલકો, હું ફરીથી કહું, ગૌપાલકો છે, પાલક છે, ગાય માતાના પાલક છે. એ ભક્ષક નથી, એ રક્ષક છે. એટલે જ સરકાર, વિપક્ષ અને ગૌપાલકો મળીને જો આનું નિરાકરણ લાવશે તો જ આનું નિરાકરણ છે. પણ આશા રાખો જે પણ મુહિમ શરૂ થઈ છે સુચારુ રીતે ચાલે,
કોઈ પણ ઘર્ષણ વગર ચાલે અને આનો સુખદ ઉકેલ આવે.